मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। સુરત શહેરના પીપલોદ વિસ્તારમાં આવેલા શાશ્વત સોસાયટીમાં ગઈકાલે રાત્રે એક નશામાં ધૃત ટ્રેલર ચાલકે ભારે તોફાન મચાવ્યું। ટ્રેલર બેકાબૂ થતાં સમગ્ર સોસાયટી વિસ્તારમાં ઉભેલા જીબીના વીજ થાંભલાઓ તોડી નાખ્યા, જેના કારણે લગભગ 250 ઘરોમાં વીજ પુરવઠો બંધ થયો હતો। ટ્રેલર ચાલક અકસ્માત સર્જીને ટ્રેલર લઈને ફરાર થવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ જાગૃત રહેવાસીઓએ તરત જ તેનો પીછો કરીને તેને પકડી પાડ્યો। સ્થાનિકોએ જણાવ્યું કે ટ્રક ચાલક દારૂના નશામાં હતો અને અપૂર્ણ સંયમમાં વાહન ચલાવી રહ્યો હતો। સોસાયટીના લોકો દ્વારા તરત જ પોલીસને જાણ કરવામાં આવી હતી અને ટ્રેલર ડ્રાઈવરનું કબજામાં લઈને પોલીસને સોંપી દેવાયો। અચાનક જ વીજ પુરવઠો બંધ થતાં રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। લોકોએ જીબીને તાત્કાલિક રિપેરિંગ માટે જાણ કરી અને ટ્રેલર ચાલક સામે કડક કાર્યવાહીની માંગ ઉઠાવી છે। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને વેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।